નમસ્કાર, સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં મળવા જેવા માણસમાં. આજે આપણે છીએ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં. મિત્રો, આજે આપણે એવા 3 મિત્રોને મળવું છે કે જે ગુજરાતના ગોધરામાં સાથે ઉછર્યા, સાથે ભણ્યા અને એમણે સ્વપ્નો જોયા વિદેશમાં કારકિર્દી ઘડતરના. તો આજે આપણી સાથે ઉપસ્થિત છે ગોધરાના અને હાલ સિડનીમાં વસવાટ કરતા 3 મિત્રો. એક છે દિનકર ગઢવી, રિદ્ધિશ ચુડાસમા અને આકાશ પટેલ. દિનકર, આપનાથી શરૂઆત કરીએ કે આપે ગોધરામાં ભણતા ગોધરામાં ભણીને તમે એન્જિનિયરિંગ કર્યું. એન્જિનિયરિંગ કર્યા પછી તમે ત્રણેય મિત્રોએ વિદેશમાં કારકિર્દી બનાવવાનું કેમ નક્કી કર્યું અથવા તો કેમ વિચાર્યું? 2003માં મેં એન્જિનિયરિંગ જ્યારે પાસ આઉટ કર્યું તો મારી જોડે ઓપ્શન થોડા ઓછા ઓપ્શન કઈ રીતે હતા કે બેંગ્લોર જઈએ, પૂના જઈએ, કાં તો પછી આગળ ફર્ધર સ્ટડી કરીએ. એટલે ઓસ્ટ્રેલિયા એક ચૂઝ એટલા માટે કર્યું કે એક પીઆરનો રસ્તો ઓપન હતો, એની જે સ્ટુડન્ટ વિઝાની જે કાર્યવાહી હતી એ પણ બહુ સરળ હતી, એટલે મેં ઓસ્ટ્રેલિયા ચૂઝ કર્યું. રિદ્ધિશભાઈ, તમારું શું પ્લાનિંગ હતું? તમે ત્રણેય સાથે જ નક્કી કર્યું હતું કે તમે કોઈ અલગ રીતે પહોંચ્યા? ના, એમાં સેજ ફેરફાર હતા. દિનકરે અને આકાશે સ્ટડી જોડે કર્યું, એટલે એ લોકો એન્જિનિયરિંગ જોડે કર્યું. મેં વિદ્યાનગર અલગથી કર્યું, એટલે મારે ફર્ધર સ્ટડી કરવું હતું યુએસ. પણ યુએસ જવાનો મેળ ના પડ્યો અને 3 ફ્રેન્ડ ગોધરાના હતા, સાથે જોબ પણ કરતા હતા અમે ગવર્મેન્ટ ઓફ ગુજરાતમાં. ઓકે. એટલે વાતો કરી કે શું કરીશું આગળ, ભાઈ મારો તો મેળ પડ્યો નથી. તો એમણે કીધું કે અમે તો ઓસ્ટ્રેલિયાનો પ્લાન કરીએ છીએ, તારી શું ઈચ્છા, તું આવે તો આપણે 3 જઈએ. તો મેં કીધું ભાઈ તમે બંને જશો તો ચલો આપણે જોડાઈ જઈએ. તે રીતે અમારો 3 જણાનો ઓસ્ટ્રેલિયા સાથે આવવાનો અને સિડની આવવાનો પ્લાન બન્યો. આકાશભાઈ, તમારું કેવી રીતે થયું અહીંયા આવવાનું? 2003માં જ્યારે એન્જિનિયરિંગ પત્યું ત્યારે જ વિચાર હતો કે ક્યાં જઈએ, આઈધર બેંગ્લોર, પૂના કે દિલ્હીમાં આઈટીની જોબ કરીએ કે આગળ ફર્ધર સ્ટડી કરીએ. તો પછી માસ્ટર માટે ઇન્ડિયામાં બી એપ્લાય કર્યું હતું ને એડમિશન બી થઈ ગયું હતું, પણ પછી એ જ ટાઈમે ઓસ્ટ્રેલિયામાંથી બી ઓફર લેટર આવવાના ચાલુ થયા હતા. તો પણ આપણે ઇન્ડિયામાં પૂના છે કે બેંગ્લોર છે એમાં પણ આઈટી માટે તો સારા જેવા સ્કોપ હતા. પણ જ્યારે અમે એન્જિનિયરિંગ પતાવ્યું 2002-2003માં, ત્યારે આઈટીમાં થોડું ડાઉન ચાલતું હતું અને એ વખતે જે બધા પાસ આઉટ થતા હતા ગ્રેજ્યુએટ થઈને, એ લોકોને એટલી સારી જોબ નથી મળતી. ઓકે. એટલે પછી એવું વિચાર્યું કે ચલો હવે બીજું 2 કે 3 વર્ષ વધારે ભણી લઈએ ને પછી જોબનું ટ્રાય કરીશું એમ. અને પછી એક્ઝેક્ટલી અમે અહીં આવ્યા ત્યારે પાછું ઇન્ડિયામાં ઊંધું થઈ ગયું, ત્યાં વધારે આઈટીની જોબ મળવાની ચાલુ થયું હતું. ઓકે. દિનકર, અહીંયા આવી ગયા ઓસ્ટ્રેલિયામાં. ઓસ્ટ્રેલિયામાં આવ્યા પછી શું તકલીફો પડી અને શું સ્ટ્રગલ હતી તમારી? તકલીફોમાં તો અહીંયા જે પહેલાં જ્યારે સ્ટુડન્ટ વિઝામાં આવ્યા ત્યારે 20 કલાકની જ મર્યાદા હતી. એટલે અને એ વખતે એટલી બધી અહીંયા અત્યારે જે સમયમાં જે ઓપોર્ચ્યુનિટી મળે છે, આપણે ઇન્ડિયનના બિઝનેસ બી વધી ગયા છે અહીંયા. એ વખતે આપણા ઓળખીતાઓમાં અને રેફરન્સમાં એવા બિઝનેસીસ ઓછા હતા, ઓપોર્ચ્યુનિટી ઓછી હતી. એટલે એ થોડીક જોબ મેળવવા માટેની એમાં થોડો સંઘર્ષ રહ્યો હતો અહીંયા. ઓકે. રિદ્ધિશભાઈ, તમારું કેવું રહ્યું અહીંયા આવ્યા પછીનો સંઘર્ષ? શરૂઆતમાં ખાસ તો ખાવાની તકલીફ પડતી હતી. ઇન્ડિયામાં આદત હતી 3 ટાઈમ સવાર, બપોર, સાંજ થાળી મળી જતી હતી, ટેબલ પર બેસી જાઓ, ખાઈ લો. અહીંયા પહેલા દિવસથી પહેલા 2-2.5 વર્ષ સુધી જાતે બનાવવાનું, જાતે સાફ કરવાનું, ખાવા પીવાનું બધું, ખરીદી કરવાની, બનાવવાનું બધું જાતે. તો ખાવા પીવાની, બનાવવાની બધી ખાસી તકલીફ પડી મારા હિસાબથી. બાકી યુનિવર્સિટી અને એટલે ભણવાનું અને જોબ કરવાનું સેટ થઈ જતું હતું. ઓકે. આકાશભાઈ, તમે શરૂઆતમાં કઈ જોબ કરી? તમારી પહેલી જોબ શું હતી અહીંયા આવ્યા પછી? પહેલી મારી જોબ પેટ્રોલ સ્ટેશનમાં હતી અને એ બી નાઇટ શિફ્ટ હતી. અને મેં ત્યાં 1 મહિના સુધી ફ્રીમાં જોબ કરી, એટલે અંડર ટ્રેનિંગમાં હતો. અને પછી એવું થતું કે એ લોકો પરમેનન્ટ જોબ આપશે, પણ પછી એ લોકો એવું કીધું પેટ્રોલ સ્ટેશનના ઓનરે કે તારે હજુ બીજી 1 મહિનાની ફ્રી ટ્રેનિંગ કરવી પડશે. એટલે પછી મેં કીધું હવે તો નહીં થાય. અને પછી મને બી એવું લાગ્યું કે કદાચ આ લોકોને ફ્રી લેબર જ જોઈએ છે. એટલે પછી મેં ના પાડી દીધી કે હવે હું આ જોબ નહીં કરું. પણ એટલે આવું ઘણા વિદ્યાર્થીઓ સાથે થતું હશે નહીં? હા, આવું ઘણા બધા અમારા એ વખતે ફ્રેન્ડ્સ જોડે વાત કરીએ તો ઘણા બધા જે આપણા ઇન્ડિયન ઓનર હોય બિઝનેસના, એ લોકો જ આવું કરતા હતા કે એ લોકો 2 વીક્સ 3 વીક્સ માટે ટ્રેનિંગ માટે બોલાવે અને પછી પાછું ફરીથી કે ના તમે બીજી 2-3 વીક્સ 4 વીક્સની ટ્રેનિંગ કરો. એટલે એમને તો શું કે 4-5-6 વીક્સ સુધીનું ફ્રી લેબર મળી જાય. એટલે એ લોકોને એવી ખબર જ હોય કે ભાઈ આ લોકો નહીં કરે તો ક્યાં જવાના છે. હા, એમને ખબર હતી. એટલે આપણી દુખતી નસ
પકડે કે ભાઈ આ લોકો સ્ટુડન્ટ વિઝા પર છે પ્લસ 20 વર્ષની વર્ક પરમિટ છે અને અમને અહીંયા કોઈ ઓળખતું નથી કે એટલા કોન્ટેક્ટ્સ નહીં હોય એટલે એ લોકો કશે જ જવાના છે નહીં અને સ્ટાર્ટિંગમાં બી આપણને એટલા અહીંયા કોન્ટેક્ટ્સ ના હોય અને આપણને ખ્યાલ બી ના હોય કે કેવી રીતે જોબ ક્લિક કરવી ક્યાં એપ્લાય કરવી કેટલી જોબ્સ ઓપોર્ચ્યુનિટીઝ છે શું છે કે રિટેલ સિવાય બીજે ક્યાં જોબ મળે ના મળે. રિદ્ધિશભાઈ, અત્યારે આ સિનારીઓ કંઈ બદલાયો છે? આવી રીતે જે પહેલાં તકલીફો હતી એવું કંઈ અત્યારે કંઈ બદલાયું છે? એટલે લગભગ આપણે 20 વર્ષ પહેલાંની વાત કરીએ છીએ. ના, હવે તો ખાસો ફરક આવી ગયા છે. ટેકનોલોજીને કારણે ખાસી ઓપોર્ચ્યુનિટીઝ છે. ખર્ચા તો ડેફિનેટલી વધી ગયા છે, પણ હવે સ્ટુડન્ટ કોઈ આવીને નવરા નથી બેસતા, એમને કોઈ ચિંતા નથી થતી, કારણ કે લોકો ફૂડ ડિલિવરી કરી શકે છે. ટેકનોલોજીને કારણે ઉબર ઇટ્સ જેમ કે ચાલે છે, પછી ડિલિવરી ચાલે છે, પાર્સલ ડિલિવરી ચાર્જ, કાંઈ ઓનલાઈન શોપિંગ વધી ગઈ છે. અમે જ્યારે આવ્યા ત્યારે આ બધું કોઈ પ્લેટફોર્મ કે એવી કોઈ ટેકનોલોજી હતી નહીં, એટલે અમારા માટે જોબ ઓપ્શન્સ એવા હતા કે રેસ્ટોરન્ટ છે, કે આકાશે જેમ વાત કરી એમ પેટ્રોલ સ્ટેશન્સ છે, કે પછી તમે કોઈ જગ્યાએ ફેક્ટરીઝમાં પ્રોસેસ વર્કિંગ, વી કોલ ઇટ પ્રોસેસ વર્કિંગ કરો તમે. દેટ વોઝ ડિફિકલ્ટ, કારણ કે લોકોને જનરલી માણસ જોઈતા હોય ફૂલ ટાઈમ કામ કરવાવાળા, કે અઠવાડિયામાં 35-40 કલાક કામ કરી શકે, પણ અમારી લિમિટ હોય 20 અવર્સની. એટલે હાઉ ટુ ફિક્સ અવર રોસ્ટર ઇઝ ધ ક્વેશ્ચન. તો એને કારણે સ્ટુડન્ટ લોકોને ખાસી તકલીફ પડે છે. અને જેમ આકાશે હમણાં જ વાત કરી કે અમને એવું ગાઈડન્સ નહોતું. અમે જ્યારે 2005માં આવ્યા શરૂઆતમાં, ત્યારે ઇન્ડિયન્સ હતા પણ એટલા નહોતા. શરૂઆત થઈ હતી હજી ઇન્ડિયામાં ઓસ્ટ્રેલિયન જાણવાની, પણ હવે ઓપોર્ચ્યુનિટી સારી છે ને સારું ગાઈડન્સ છે, એટલે વાંધો ઓછો આવે છે. કે આ આપણે વાત કરી 2005-06ની, કે જ્યારે તમે ગોધરાથી સિડની આવો છો, અને ત્યારની આપણે વાત કરી, એડમિશન લીધું ને એ ત્યારની સ્ટ્રગલની વાત કરી. હવે આપણે અત્યારે આજની વાત કરીએ. અત્યારે તમે કઈ કંપનીમાં જોબ કરો છો અને એમાં તમારી શું પ્રોફાઇલ છે? અત્યારે હું પ્રમોદભાઈ એમેઝોન વેબ સર્વિસીસ કંપનીમાં જોબ કરું છું, અને મારું કામ અત્યારે હું મેનેજર છું, અને નેટવર્ક ડિકમિશન એટલે એમેઝોનનું જે ક્લાઉડ સર્વિસીસ હોય એનું નેટવર્કનું જે ડિકમિશન થતું હોય છે એની અંદર હું એઝ એ એશિયા પેસિફિકમાં મેનેજર છું. અને મારી જે હું અહીંયા સિડની છે, સિંગાપુર અને ચાઇના, એની જે મારી જે આખી ટીમ છે એ રીતે કામ કરે છે. રિદ્ધિશભાઈ, તમારી અત્યારની પ્રોફાઇલ કઈ કંપનીમાં છો, આપને શું કામગીરી? અત્યારે હું ઇન્સ્યોરન્સ એન્ડ કેર ન્યૂ સાઉથ વેલ્સ ગવર્મેન્ટ માટે કામ કરું છું. તો મારી પ્રોફાઇલમાં છે પ્રોડક્ટ ડેવલપમેન્ટ. તો અમારું જે મેઇન ઇન્સ્યોરન્સ પ્લેટફોર્મ છે, જે ટેકનોલોજી છે, એને ડિઝાઇનિંગનું કામ બેઝિકલી મારા હાથમાં હોય છે. તો ઇટ ઇઝ વેરી ફેમસ પ્રોડક્ટ એન્ડ વી આર વેરી પ્રાઉડ ઓફ દેટ સોલ્યુશન. ઓકે, આકાશભાઈ, તમારું અત્યારે કઈ કંપનીમાં છો અને તમારું શું પ્રોફાઇલ છે? કોલિયર્સ ઇન્ટરનેશનલ કરીને એક રિયલ એસ્ટેટ ફર્મ છે, એમાં આઈટી ડિપાર્ટમેન્ટમાં કામ કરું છું. અને મેઇન અમારું કામ એટલે હું ઇન હાઉસ આઈટી ડિપાર્ટમેન્ટમાં કામ કરું છું, અને મેઇન હું સપોર્ટનું કામ કરું છું. એમાં નેટવર્ક સપોર્ટ, એન્ડ યુઝર કોમ્પ્યુટિંગ્સ, પછી વિન્ડોઝ 11 ડિપ્લોયમેન્ટ્સ, પછી હાર્ડવેર કન્ફિગ્યુરેશન, હાર્ડવેર ઓર્ડરિંગ, એ બધા સાઈડનું કામ કરું છું. તમે તમારું એજ્યુકેશન આમાં અહીંયા લીધું તમે સિડનીમાં, પછી તમે કયા એટલે કઈ સંસ્થા કઈ કંપનીઓમાં જોબ કરી? મેં અહીંયા માસ્ટર્સ કર્યું અને પછી મેં પહેલાં તો IBMમાં કામ કર્યું, પછી મેં ફુજીત્સુમાં કામ કર્યું, પછી મેં રીમ ઓસ્ટ્રેલિયા કહીને ત્યાં કામ કર્યું, પછી DXC છે એમાં કામ કર્યું, પછી ફાઇઝર એટલે DXC થ્રુ ફાઇઝર માટે કામ કર્યું, અને પછી વચ્ચે શોર્ટ ટર્મ માટે કોર્નલ બેંક માટે કામ કર્યું હતું, અને અત્યારે હું કોલિયર્સમાં છું. તો અત્યારે તમે પરિવારમાં કોણ કોણ છે અને ક્યાં રહો છો સિડનીમાં? હું સિડનીમાં સ્કોફિલ્ડ સબબ છે ત્યાં રહું છું. હું મારા પરિવાર, મારી વાઈફ છે અને મારી ડોટર છે. અમે 3 જણ અહીંયા રહીએ છીએ. તમારા વાઈફ પણ કામ કરે છે અને ડોટર શું કરે છે? મારી વાઈફ બી કામ કરે છે, એ બી શોર્ટ ઓફ આઈટીમાં જ છે, એ બી ટ્રાન્સપોર્ટ NSW છે એની અંદર કામ કરે છે. અને મારી ડોટર એ હાઈસ્કૂલમાં છે, યર 8માં સ્ટડી કરે છે. ઓકે, રિદ્ધિશભાઈ, તમારા પરિવારની વાત કરીએ. તમારા વાઈફ શું કરે છે, તમારી ડોટર શું કરે છે, અને તમે કયા વિસ્તારમાં રહો છો? ફેમિલીની વાત કરીએ તમે 4 જણ છે ટોટલ. એક બાબો અને એક બેબી. મોટી બેબી છે, અને વાઈફ પણ જોબ કરે છે NBN. એ ઇન્ડિયામાં જેમ BSNL છે આપણે, એમ અહીંયા મેઇન ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર છે, નેશનલ બ્રોડબેન્ડ નેટવર્ક. તો એમાં એ કોમર્શિયલ મેનેજર છે. હવે મોટી દીકરી એ જસ્ટ હાઈસ્કૂલ ચાલુ કરી ધોરણ 7થી,
તો અહીંયા ધોરણ 7થી હાઈસ્કૂલ ચાલે છે અને નાનો છોકરો જે છે એ અત્યારે 3જા ધોરણમાં છે. દિનકર, તમારી વાત કરીએ તો તમારા પરિવાર અને તમે ક્યાં રહો છો? હું અત્યારે બોક્સિલ સબબ છે ને સિડનીમાં એમાં રહું છું. મારા પરિવારમાં મારા પત્ની છે ધારા, અને એ ટ્રાન્સપોર્ટ ગ્લોબલ એક્સપ્રેસ કરીને એક કંપની છે, બહુ મોટી કંપની છે અહીંયા લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટનું ઓલ ઓવર ઓસ્ટ્રેલિયા, તાસ્માનિયા, ઇન્ટરસ્ટેટ નું ક્ષેત્ર છે અને એમાં એ લોજિસ્ટિક ઓફિસર તરીકે કામ કરે છે. પરિવારમાં મારા એક સન છે, એક ડોટર છે. સનની ઉંમર 13 વર્ષની છે, હાઈસ્કૂલમાં એવો 8 યરમાં છે, અને આકાશની ડોટર જોડે જ એક જ સ્કૂલમાં છે, અને ડોટર પ્રાઇમરી સ્કૂલમાં યર 2માં છે. ઓકે. અચ્છા, અત્યારે તમને એવું લાગે છે કે તમે ઇન્ડિયામાં હોત તો કદાચ અત્યારે તમે જે મેળવ્યું છે અથવા તમે જે અચીવ કર્યું છે એનાથી વધારે કરી શક્યા હોત કે ઓછું કરી શક્યા હોત, એવું લાગે છે તમને? એવું ડિપેન્ડ્સ, એવું લાગે છે. આમ તો મારા માટે તો એવું, જેમ આકાશે વાત કરી કે એ વખતે અમને થોડું રિગ્રેટ થતું હતું કે આઈટીનું ઘણો બધો સ્કોપ ઇન્ડિયામાં વધી ગયો હતો 2005-06 પછી. તો એ થોડોક રિગ્રેટનો ટાઈમ હતો કે ભાઈ આપણે ત્યાં હોત તો સોફ્ટવેર એન્જિનિયરિંગમાં ને એમાં એક્સપિરિયન્સ વધારે, અહીંયા કરતાં એક્સપિરિયન્સ વધારે મળતો. અહીંયા થોડી રીતે આઈટીની નોકરી તો મળી ગઈ, પણ એમાં જે એક્સપિરિયન્સની જે ઓપોર્ચ્યુનિટી હતી એ થોડીક ઓછી મળી. પણ તે છતાં અત્યારે બધું જે પ્રમાણે જે મારો એક્સપિરિયન્સ થયો 12-13 વર્ષનો દરેક ફિલ્ડમાં, બધા સારું કરી રહ્યા છે, એટલે હવે એવો કોઈ રિગ્રેટ રહ્યો નથી. રિધિશભાઈ, તમને એવું લાગે છે કે ઇન્ડિયામાં હોત તો કદાચ વધારે આનાથી તમે કંઈક વધારે મેળવ્યું હોત અથવા તો વધારે કંઈક સફળતા વધારે મળી હોત, એવું લાગે છે? આમાં કેવું છે, સફળતા કેવી રીતે આપણે દર્શાવીએ એના ઉપર છે. ઇન્ડિયામાં ટેકનિકલી આપણે આઈટીમાં વાત કરીએ ને તો સફળતા વધારે મળે છે, કારણ કે તમને શીખવા વધારે મળે છે. તમારી જોડે તમારી આજુબાજુ કામ કરવાવાળા એટલા બધા હશે અને દરેક જણ અલગ અલગ ફિલ્ડમાં કામ કરે તો એકબીજા જોડે વાત કરતાં કરતાં તમે વધારે શીખો. એટલે ટેકનિકલી તમે ઇન્ડિયામાં ગ્રો વધારે કરો છો. અહીંયા મેનેજમેન્ટ સાઈડ વધારે ગ્રો કરો છો. તો એ જે રીતે મેં હમણાં કીધું કે સફળતા કઈ રીતે આપણે વિચારીએ એ પ્રમાણે, તો જેમ તમને મેનેજમેન્ટમાં ઈચ્છા હોય આગળ વધવાની તો આઈ થિંક સફળતા અહીંયા પણ સારી મળે છે. ઓકે. આકાશભાઈ, તમારું શું કહેવું છે કે ઇન્ડિયામાં હોત તો કદાચ તમે વધારે આગળ હોત કે અહીંયા? એટલે પર્ટિક્યુલરલી મેં જે એનાલિસિસ કર્યું છે એમાં એવું છે કે આખા વર્લ્ડમાં સૌથી વધારે આઈટીની ઓપોર્ચ્યુનિટી યુએસએમાં છે અને સેકન્ડ પછી ઇન્ડિયામાં છે. કેમ કે તમે વિચારો કે માઇક્રોસોફ્ટ, એસએપી, ઓરેકલ એ લોકોના R&D સેન્ટરથી માંડીને ડેવલપમેન્ટ સેન્ટર, કોન્ટેક્ટ સેન્ટર્સ એ બધા યુએસમાં છે. પછી સૌથી વધારે એમ્પ્લોય સ્ટ્રેન્થ પ્રમાણે ઇન્ડિયામાં છે. એટલે મને એવું લાગે છે કે જો અમે ઇન્ડિયામાં હોત, એટલે હું પર્ટિક્યુલરલી, તો એના કરતાં ત્યાં વધારે શીખવા મળ્યું હોત, પ્લસ જે અત્યારે પ્રોફાઇલ બિલ્ડ થઈ છે એના કરતાં વધારે સારી પ્રોફાઇલ બિલ્ડ થઈ હોત. પણ આપણે નોર્મલી કોઈ પણ ક્ષેત્રમાં જઈએ તો આપણું એક મૂલ્યાંકન એવું હોય કે ભાઈ આર્થિક પાસું આપણે ખાસ જોતા હોઈએ. તો એની દ્રષ્ટિએ જોઈએ તો કેવું, આમ ત્યાં હોત તો કદાચ વધારે આર્થિક રીતે સદ્ધરતા મળે કે અહીંયા તમે $નું કન્વર્ઝન કરો તો ઓસ્ટ્રેલિયામાં તો તમે કોઈ બી કામ કરો અને ઇન્ડિયામાં કામ કરો તો આર્થિક સદ્ધરતા પ્રમાણે તો ઓસ્ટ્રેલિયા હાઈ જ રહેવાનું છે. કેમ કે જે ઓસ્ટ્રેલિયન ડોલરની વેલ્યુ છે એની પર્ચેસિંગ પાવર પેરિટી છે વધારે છે કમ્પેર ટુ ઇન્ડિયન રૂપીસ. રાઈટ. પણ ઇન્ડિયામાં આઈટીમાં જે સેલરી છે એનું લેવલ જે ઇન્ડિયામાં બીજી બધી જોબ્સ છે એના કરતાં બહુ બધું છે. આઈ થિંક 5 times કે 6 times હશે. રાઈટ. કે સપોઝ તમે બેંગ્લોરમાં જાઓ ને તમે કોઈ નોર્મલ જોબ કરો તો તમને 30-40,000 રૂપીસ મળે, જ્યારે તમે આઈટીમાં જોબ કરો તો એટલીસ્ટ 1 લાખ કે 1.5 લાખ મળે. એ પ્રમાણે ઇન્ડિયામાં બી જો આઈટીમાં કામ કરતા હોય તો સદ્ધર તો રહેવાય જ છે, પણ ઇન્ડિયામાં વર્ક લાઈફ બેલેન્સ નથી. ઓકે. ત્યારે ઓસ્ટ્રેલિયામાં એવું છે કે અહીંયા તમે 5 PM કે 6 PM જોબ પતાવો પછી તમને કોઈ મેનેજર કે જોબવાળો પ્રેશર ના કરે કે તમે આટલું કામ કરો કે બતાવીને જ જાઓ. આપણે ઇન્ડિયામાં જે વર્ક કલ્ચર છે, અહીંયા તમારું વર્ક કલ્ચર તમે અત્યારે કામ કરી રહ્યા છો, તો એમાં કંઈ ફરક એવું લાગે? જો કે તમે ત્યાં કામ જ નથી કર્યું એટલે, પણ છતાં કંઈક તમે... હવે આમાં એક ઇન્ટરેસ્ટિંગ તમને એક વર્ક કલ્ચરની વાત કરું કે અહીંયા મારા મેનેજર જે રિપોર્ટિંગ મેનેજર હોય એને હું નામથી જ બોલાવું છું. હું સર કે બોસ કે એવું નથી યુઝ કરતો. એટલે એક પહેલું તો એક મિત્રતાની દ્રષ્ટિથી એમ્પ્લોયી ને મેનેજમેન્ટ અને બધા કલીગ્સનો એક એવો મળાવ હોય છે. એ આપણે ઇન્ડિયામાં નથી, બોન્ડિંગ એ રીતનું હોય છે. પ્લસ બીજું કે અહીંયા વર્ક લાઈફ કલ્ચર એટલું સારું છે કે અમે બધાએ એકબીજા એમ્પ્લોયીના વર્ક અને લાઈફ બેલેન્સનો રિસ્પેક્ટ કરીએ છીએ.
જ્યારે પણ એ લોકોને કોઈ ફેમિલીની તકલીફ હોય તો બધા સમજે છે. જે વસ્તુ ઇન્ડિયામાં આઈ થિંક મને લાગે છે, એટલો તો મને અનુભવ છે નથી, કારણ કે 2 જ વર્ષ મેં કામ કર્યું ત્યાં, પણ મને લાગે છે કે એ વર્ક કલ્ચર ઇન્ડિયામાં થોડું ઓછું હશે. ઓકે રિધિશભાઈ, ભારતમાં સિસ્ટમની દ્રષ્ટિએ જોઈએ તો આપણા દેશમાં અને ઓસ્ટ્રેલિયામાં સિડનીમાં શું તમને ડિફરન્સ જોવો છો અત્યારે? એટલે હું તમને સામે એક ક્વેશ્ચન પૂછું તો તમે સિસ્ટમ ફરીથી રિપીટ કરશો કે સિસ્ટમ એટલે ચલો આપણે ત્યાંની આપણે ટ્રાફિકની સેન્સ જોઈએ, ત્યાંનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ, ત્યાંનું વાતાવરણ જોઈએ, એ બધી વાત કરું છું. હવે આપણે તમારા જોબથી થોડા અલગ જઈએ કે તમે આટલા વર્ષોથી સિડનીમાં રહો છો, તો સિડનીનું તમને શું ગમ્યું અને આપણા દેશનું શું ગમ્યું, આપણા દેશનું શું નથી ગમતું, અહીંનું શું નથી ગમતું, એ વાત કરીએ આપણે. તો આપણે ચાલુ કરીએ ઓસ્ટ્રેલિયાથી શું ગમ્યું. તો આમ તો કમ્પેર ના થાય ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા, કારણ કે ઇન્ડિયાની વસ્તી અત્યારે 1.4 બિલિયન એટલે 140 કરોડ, જ્યારે ઓસ્ટ્રેલિયાની વસ્તી અત્યારે 3 કરોડ. એટલે આપણા ગુજરાત કરતાં પણ નાનું છે. ગુજરાત કરતાં પણ નાનું, અને ઇન્ડિયા કરતાં વિસ્તાર પ્રમાણે 3 ગણો મોટો દેશ. એટલે પ્રદૂષણ, ઇવન ધો સિડની સૌથી મોટું સિટી છે, પ્રદૂષણ બિલકુલ નથી, કારણ કે બહુ વિસ્તારેલું છે. જ્યારે ઇન્ડિયામાં હવે પ્રદૂષણ વધી ગયું છે. અમે જ્યારે નીકળ્યા ત્યારે અમને તો આકાશ દેખાતું હતું, પણ અમે જ્યારે છેલ્લે ઇન્ડિયા વિઝિટ કર્યું છે તો રાતના તમે પ્રદૂષણ ફીલ કરી શકો છો. તમે એરપોર્ટ ઉતરો ત્યારથી જ તમે ફીલ કરી શકો છો. તો એમાંથી એક મેઇન વસ્તુ છે કે ટ્રાફિક. બીજી વસ્તુ ઓસ્ટ્રેલિયામાં સારી છે કે સેલ્ફ ડિસિપ્લિન. પબ્લિકને ખબર છે કે હું સિગ્નલ પર ઊભો છું તો મારે ઊભું જ રહેવાનું છે. 10 સેકન્ડ પહેલાં મારે નીકળી નથી જવાનું, કારણ કે પબ્લિકને એ ખબર છે કે આ રૂલ્સ મારા માટે છે, આ પોલીસ માટે નથી કે આ સરકાર માટે નથી, આપણને ફાઇન કરવા માટે. ઇન્ડિયામાં મેં જોઈએ છે કે આ રૂલ્સ તો છે, અહીંના જેમ જ રૂલ્સ છે, પણ ફોલો કરે છે તો એન્ફોર્સમેન્ટ ઓછું છે, અને પબ્લિકની સેલ્ફ ડિસિપ્લિન પણ ઓછી છે કે બધા જોડે ટાઈમ નથી એટલે ભાગી જઈએ, પણ બધા જો એવું વિચારે તો પછી રૂલ્સ જ ફોલો ના થાય. એટલે આપણે ઘણી વખત ગુજરાત સમાચાર ન્યૂઝ વાંચે કે દિવ્ય ભાસ્કર વેબસાઇટ વાંચે તો જોઈએ કે આ એક્સિડન્ટ થયા, એવું બધું અહીંયા બનતું ઓછું હોય છે. તો ઓવરઓલ પ્રદૂષણ, ટ્રાફિક ને બધી વસ્તુ ઇન્ડિયાની ના ગમે. એટ ધ સેમ ટાઈમ આપણું કલ્ચર છે. હવે જેમ કે અમે સૌથી વધારે યાદ કરીએ ઇન્ડિયામાં તો તહેવાર યાદ કરીએ, રાઈટ, કે પછી આપણા રિલેટિવ્સ હોય એમના લગ્ન પ્રસંગ યાદ કરીએ, કારણ કે એ ટાઈમ મેઇન બધા ભેગા થયા હોય, એવો કોઈ ઓપોર્ચ્યુનિટી ના મળે. હું આકાશ અને દિનકર તો મહિને 2 મહિને 1-2 વાર ભેગા થઈએ, પણ અહીંયા બધું જીવન ફ્રેન્ડ્સમાં પતી જાય છે રાધા દિન સગાવાળા. એટલે કલ્ચર દ્રષ્ટિએ, તહેવારોની દ્રષ્ટિએ, ખાવા પીવાની દ્રષ્ટિએ ઇન્ડિયા સારું છે. આમ હમણાં આકાશે જેમ કીધું એમ કે વર્ક લાઈફ બેલેન્સ અને શાંતિથી જીવવું હોય, રૂલ પ્રમાણે જીવવું હોય તો ઓસ્ટ્રેલિયા સારું છે. આકાશભાઈ, તમારી દ્રષ્ટિએ ઓસ્ટ્રેલિયાનું તમને શું નથી ગમતું? ઓસ્ટ્રેલિયામાં અમને ઘણું બધું ગમે છે, પણ જો ના ગમતું હોય તો કે અહીંનું આપણે આઇસોલેટેડ વધારે થઈ જઈએ છીએ. આમ લોકો જોડે કનેક્ટેડ નથી રહેતા, આમ તમારા ગ્રુપ્સ બહુ નાનું થઈ જાય છે, પ્લસ બહુ બિઝી લાઈફસ્ટાઈલ છે બધાની, એટલે કોઈને મળવું હોય તો બી તમારે ફોન કે મેસેજ કરવો પડે કે ભાઈ ચલો મળીએ. જ્યારે ઇન્ડિયામાં તો કેવું કે તમે ઘરે જાઓ, નોક કરો તો બી મળી જાઓ. પ્લસ અહીંયા થોડું હવે તો ફૂડ મળી રહે છે આપણું ઇન્ડિયાનું, પણ જ્યારે અમે સ્ટાર્ટિંગમાં આવ્યા ત્યારે બહુ જ પ્રોબ્લેમ થતો હતો, ઇન્ડિયન ફૂડ નહોતું મળતું. પ્લસ એ વખતે આપણે અહીંનું લોકલ ફૂડ કે બીજી જે બીજી બધી કન્ટ્રીનું ફૂડ છે એ બી એક્સપ્લોર નહોતું કર્યું. પણ હવે તો મેં પોતે જ બહુ બધું ફૂડ એક્સપ્લોર કર્યું છે, તો એ તો વસ્તુ ગમવા જ માંડ્યું છે. ઓકે, હવે દિનકર, આપણે તમારી સાથે વાત કરીએ તો અત્યારે હવે કોઈ છોકરાઓને અહીંયા આવવું છે, ઇન્ડિયામાંથી ઓસ્ટ્રેલિયામાં આવવું છે, તો એમના માટે અહીંયા કેવું છે, અથવા તો અહીંયા આવે ત્યારે અહીંયા આવતા પહેલાં એમણે શું શું કાળજી રાખવી જોઈએ? હવે અત્યારના જો સ્ટુડન્ટ અહીંયા જો પ્રિપરેશન કરતા હોય તો એના માટે તો હું એક ગાઈડન્સ એવી બધું આપીશ કે અત્યારે શું છે, એજન્ટ છે, પછી અહીંયા બી મિત્રો છે, એ બધાની સલાહ અને ઓસ્ટ્રેલિયાનો જે નિયમો છે બહુ ડાયનેમિક છે. ડાયનેમિક રીતે એટલે જેમની આ ઇમિગ્રેશનની જે પોલિસીઝ અહીંયા છે રેસિડન્સી માટે કે એ બધું ડિમાન્ડ સપ્લાય પર ચાલે છે. એટલે જે વસ્તુ આજે થયું એ કદાચ 1.5 વર્ષ પછી જ્યારે કોર્સ પતે ત્યારે એ વસ્તુ ના પણ હોય, જો એ કોર્સ ડિમાન્ડમાં ના હોય તો.
એટલે અત્યારના જે સ્ટુડન્ટ જે આવતા હોય એ લોકોને એક તો જે એવરગ્રીન જે ફિલ્ડ જે છે એવા ફિલ્ડમાં જે એ લોકો જો એમાં એ લોકો કરે તો એમને વધારે સફળતા મળે. જેવી રીતે નર્સિંગ છે, પછી એન્જિનિયરિંગની બધી સ્ટ્રીમ્સ છે, સિવિલ એન્જિનિયરિંગ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, મેડિકલની બધી જ જે સ્ટ્રીમ છે. આઈટીમાં બી જે અત્યારે ડિમાન્ડમાં જે છે એ બધી જે સ્ટ્રીમમાં એ લોકો લઈને કોર્સ લઈને આવે અથવા પીઆરની ફાઇલ કરે તો એ લોકોને વધારે સફળતા મળે, રાધર દેન કે એ લોકો એજન્ટનું માને કે અહીંના જે સ્ટુડન્ટોનું માને અને એના થ્રુ એ લોકો ગાઈડન્સ લે. રિદ્ધિશભાઈ, આપણે અત્યારે કોઈ સ્ટુડન્ટને તમે એવું કહેશો કે ભાઈ અહીંયા આઈટીમાં હોય તમારા ફિલ્ડમાં, તો તમે એને એવું કહો કે ભાઈ ઇન્ડિયામાં જ ઘણા સારા સ્કોપ છે, અહીંયા આવવાની જરૂર નથી, એવું કંઈ કહી શકો? અરે એકદમ 100%. એના ઉપર તો આમાં ત્રણ સારો આન્સર આપશે. ઇન્ડિયાથી અહીં ઓસ્ટ્રેલિયા આવવું હોય ને તો એક્સપિરિયન્સ લઈને આવવું જોઈએ ભણવા કરતાં. કારણ કે ઇન્ડિયામાં આઈટીના સ્કોપ સારા છે. આપણે ગુજરાતમાં કદાચ ઓછા હશે, હવે વધે છે ગાંધીનગર બાજુ અને અમદાવાદ બાજુ, જે રીતે મારા મિત્રો જોડે વાત થાય છે. પણ પુણે, હૈદરાબાદ, બેંગ્લોર, ચેન્નાઈ સુધી હવે ગુજરાતીઓ જાય છે અને 3-4 વર્ષનો એક્સપિરિયન્સ લઈને તમે અહીંયા ડાયરેક્ટ પીઆર પર આવો. કારણ કે પીઆર પર આવવાથી ફાયદો એ છે કે તમારા નોકરીના ચાન્સીસ વધી જાય છે. ઓકે. અને જ્યારે તમે નોકરી ઇન્ડિયામાં જ કરી 3-4 વર્ષ, તો તમે એ સ્પેશિયલી બીજા રાજ્યમાં નોકરી કરી એટલે તમારું ઇંગ્લિશ અને હિન્દી, ખાસ કરીને તો ઇંગ્લિશ જે ઓસ્ટ્રેલિયામાં કામ લાગે છે, એમાં ખાસું ઇમ્પ્રુવમેન્ટ આવ્યા છે આપણા ગુજરાતી છોકરાઓમાં, છોકરીઓમાં. તો હું તો એવું સજેસ્ટ કરીશ કોઈને પણ કે તમે ઇન્ડિયામાં જ એક્સપિરિયન્સ કરો અને પછી અહીંયા આવો. અને પછી તમારે ભણવાની ઈચ્છા હોય આગળ તો તમે અહીંયા નોકરી કરતાં ઇવનિંગ ક્લાસીસ કરીને પણ ભણી શકો છો. યુનિવર્સિટી, ઓપન યુનિવર્સિટીઝ પણ છે જે ટોપ યુનિવર્સિટીઝ છે, જે તમને સાંજના કોર્સ આપે છે તમારી સ્પીડ ઉપર. તમારે સેમિસ્ટરમાં 1 સબ્જેક્ટ કરવા છે, 2 સબ્જેક્ટ કરવા છે, 3 સબ્જેક્ટ કરવા છે. તો ઘણા બધા અમારા ફ્રેન્ડ છે અહીંયા ઓફિસમાં, કલીગ્સ છે કે જે MBA કરે છે અને અત્યારે એમની ઉંમર હશે 45-50, જસ્ટ ફોર ધી એકેડેમિક પર્પઝ. રાઈટ. આકાશભાઈ, તમારું શું હવે આગળનું ફ્યુચર પ્લાન શું છે? હવે તો ફ્યુચર પ્લાન તો એવું જ છે કે અહીંયા જ રહેવાનું, કેમ કે ઘણીવાર વિચાર આવે કે ચલો ઇન્ડિયા જઈએ પાછા, પણ પછી હવે નેક્સ્ટ જનરેશનનું વિચારીએ તો એવું વિચાર આવે કે મારી ડોટરને ત્યાં ફાવશે કે નહીં. તો અમે હમણાં શોર્ટ ટર્મ માટે ગયા હતા ત્યારે એક્સપિરિયન્સ થઈ ગયો કે એને ના ફાવે. મને ને મારી વાઈફને તો ફાવી જાય, પણ એના માટે ત્યાં સેટ થવું, ત્યાંનું એન્વાયરમેન્ટ છે, ત્યાં મેઇન તો લેંગ્વેજ, કેમ કે અહીંયા જે બોર્ન થઈ છે પ્લસ અહીંયા જ મોટી થઈ છે, તો મેઇન એનો કમાન્ડ ઇંગ્લિશ લેંગ્વેજમાં છે. એને ગુજરાતી બોલતા આવડે છે પણ લખતા ને બધું બહુ જ ટફ પડે એમ. એટલે હવે જો અમે પાછા બી જઈએ તો એના માટે જો ગુજરાતમાં રહેવાનું થાય અમારે તો બહુ ચેલેન્જિંગ રહે. ઇવન બીજા કોઈ સ્ટેટમાં બી જઈએ, પૂના, બેંગ્લોર, તો બી એને લોકલ કલ્ચર, લોકલ લેંગ્વેજ એડેપ્ટ કરતાં વાર લાગે. રાઈટ. એટલે ઘણી વાર વિચાર તો આવે છે અને મને તો બહુ જ વિચાર આવે છે, પણ પછી એવું થાય કે ના, હવે અહીંયા 5, 10, 15 વર્ષ કાઢી નાખીએ. પછી એવું થાય છે કે રિટાયરમેન્ટ લાઈફમાં કદાચ પાછા રહેવા જઈએ. પણ પછી ઓસ્ટ્રેલિયા એવું છે કે રિટાયર્ડ લાઈફમાં બી દઈ નહીં રહેવા દે, કેમ કે એની સિસ્ટમ જ એવી છે કે તમે 2-3 મહિના રહો અને પછી પાછા આવી જાઓ. બરાબર છે. દિનકર, તમારું શું પ્લાન છે? મારે પણ અત્યારે તો છોકરાઓની જે કરિયર એ લોકોનું થોડા સેટલ થાય પછી એ રીતે પછી કદાચ રિટાયરમેન્ટ કરું, ઇન્ડિયા જવું ને રહું એ રીતે. પણ એ જ છે કે અહીંની લાઈફસ્ટાઈલ અમને બધાને ફાવી ગઈ છે. ખાસા વર્ષો, મારે 20 વર્ષ અહીંયા થયા, મારા પરિવારને, છોકરાઓને બધાને. એટલે હવે એ થોડુંક અઘરું લાગે છે કે ઇન્ડિયા જઈને સેટ કરીએ. કદાચ રિટાયરમેન્ટ થઈને કેવું મેડિકલ રિટાયરમેન્ટ કરવા કદાચ જઈએ તો. વિદિશભાઈ, તમને એવું લાગે કે ભાઈ રિટાયરમેન્ટ પછી જઈએ ભારતમાં મજા કરીએ, એવું ખરું? ના પ્રમોદભાઈ, તમને વાત કરું, લાસ્ટ ટાઈમ હું ઇન્ડિયા ગયો હતો તો એટલી ગરમી પડે છે કે હું હોસ્પિટલાઇઝ થવું પડ્યું હતું. ખાલી ડૉક્ટર કહે છે કે વેધર ચેન્જ થઈ ગયો, તમે ઠંડીમાં થયા નહીં, ગરમી છે. એટલે ઇન્ડિયામાં 2-3 મહિના આપણે શું કહેવાય, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં રહેવાય જ્યાં સુધી ઠંડક હોય, બાકી બહુ ગરમી પડે છે. અને બીજું, બંને જેમ વાત કરી એમ કે આપણા અહીંના છોકરા, ઓસ્ટ્રેલિયન છોકરાઓ સ્ટ્રીટ સ્માર્ટ નથી ઇન્ડિયા જેવા, એટલે એ લોકો સર્વાઈવ કરી શકશે ઇન્ડિયામાં. તો અમારા એક્સપિરિયન્સ પ્રમાણે તો અમને નથી લાગતું. ત્યાં કોમ્પિટિશન ખાસી વધારે છે. અહીંયા કોમ્પિટિશન આ લોકો એટલી ફેસ નથી કરી, એટલે એમને બધું ઇઝી લાગે છે. પણ વી નો હાઉ ડિફિકલ્ટ લાઈફ ઇઝ ઇન ઇન્ડિયા. પણ એટલે રિટાયરમેન્ટ પછી એવું થાય કે ભાઈ થોડો સમય ત્યાં રહીએ ને અહીંયા આવીએ, એવું? આમાં શું છે, આમ બંને એમની મગજની અને શું કહેવાય ઈચ્છા તો વ્યક્ત કરી છે, પણ પ્રેક્ટિકલી મને નથી લાગતું. હું સેજ અલગ કહું છું
કારણ કે આપણે જ્યારે અમારી જ્યારે રિટાયરમેન્ટ જશે ત્યારે છોકરાઓ અહીંયા મોટા થઈ ગયા હશે, એમની લગ્ન કરવાની કે એ લોકો અહીંયા રહેતા હશે. પછી એઝ અ પેરેન્ટ મને નથી લાગતું કે હું એમનાથી દૂર રહું. રાઈટ. એટલે મારે તો એવું છે કે ધીસ ઇઝ ધ લેન્ડ વેર આઈ એમ ગોઈંગ ટુ ડાય. કે તમારા યાદગાર પ્રસંગો આપણે શેર કરવાના છે અહીંયા, સારા અને ખરાબ બંને. કોઈ એવો પ્રસંગ બી બન્યો છે, અથવા તો એને પ્રસંગ પણ ના કહીએ, ઘટના કહીએ, કે જેનાથી તમને એવું લાગ્યું હોય કે સાલું હવે નથી રહેવું, અહીંયા જતા રહીએ. તો પહેલાં આપણે ચર્ચા કરીએ કે એવો એક પ્રસંગ કે જ્યારે આપણે ઇન્ડિયા નથી રહેવું, જતા રહેવું છે પાછું એ રીતે. તો એ 2008નો જ એક પ્રસંગ છે કે જ્યારે 2008માં ગ્લોબલ ક્રાઇસિસ થઈ ગઈ હતી. એટલે 2008ની ઘટના છે કે 2008માં ગ્લોબલ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ હતી, એના કારણે આઈટીનું બજેટ ઓછું હતું, એટલે કંપનીઓમાં આઈટીની જોબ કરવી મુશ્કેલ હતી. અને એ જ ટાઈમ હતો કે જ્યારે મારું પોતાનું માસ્ટર પત્યું હતું અને હું ફૂલ ટાઈમ જોબ માટે એલિજિબલ હતો. એટલે એ દરમિયાન જોબ મેળવવી પોતાના ફિલ્ડમાં બીજી બધી જોબ તો મળતી હતી, પણ પોતાના ફિલ્ડની અંદર જે કરિયર માટે જોબ લેવી હતી એ મળવામાં ખાસી મુશ્કેલ હતી. એટલે એ ટાઈમ એવો હતો કે વિચાર આવતો હતો કે હું માસ્ટર થયો છું તો હું આવી જોબ નહીં કરું, મારે પેલા બીજા કોઈ બિઝનેસ પણ એવા નથી કરવા કે જેમાં મેં પોતે માસ્ટર્સ કે આઈટી એટલા માટે નથી કર્યું. તો એ દરમિયાન મારે એવું થતું કે ચલો હું ઇન્ડિયા જતો રહું અને ત્યાં બેંગ્લોર, પૂના પાછું જે હતું જે વિચારીને અહીંયા આવ્યા હતા તો એ પાછું ચાલુ કરું, એવું થયું હતું. ઓકે, આ એક ખરાબ ઘટના તરીકે લઈએ. સારો અનુભવ વિશે વાત કરીએ તો યાદગાર કોઈ ખરો એવો અહીંનો? સારો અનુભવ તો યાદગારમાં મેં મારા બ્રધરને માર્ગદર્શન આપ્યું કે ચલો એક સક્સેસફુલ વ્યક્તિ હોય તો એ જે નિષ્ફળ વ્યક્તિ હોય એકબીજા કોઈને માર્ગદર્શન આપી શકે છે. તો મને મારો પીઆર નહોતો મળતો, મને એવું લાગતું હતું મને પીઆર પણ નહીં મળે અને આગળ મારી કારકિર્દી નહીં થાય. તો એ દરમિયાન મેં મારા બ્રધરને એક માર્ગદર્શન આપ્યું કે એનું એમ મોસ્ટ ડિમાન્ડ લિસ્ટની અંદર એન્જિનિયરિંગ કેમિકલ મારો બ્રધર થયો હતો, એટલે મેં એને પીઆરની માર્ગદર્શન આપ્યું અને એ પણ અહીંયા 5 વર્ષ રહીને ગયો. અને ખુશનસીબની વાત તો એ છે કે આજે એનું આખું ફેમિલી અહીંયા ઓસ્ટ્રેલિયન સિટીઝન છે અને મારા જે ભત્રીજા છે, ભત્રીજી છે, એ બધાને દરવાજો ખુલ્લો છે કે એ લોકો એમનું કરિયર અહીંયા ઓસ્ટ્રેલિયામાં ફરી બનાવી શકે. રિતિશભાઈ, તમારા સારા અને ખરાબ પ્રસંગો, યાદગાર પ્રસંગો વિશે વાત કરીએ તો? હા, આપણે સારા પ્રસંગ તો ડેફિનેટલી પહેલાં હું વાત કરીશ કે અમે જે સ્ટુડન્ટ હતા અહીંયા અને પછી સ્ટડી કરતાં કરતાં નાની મોટી જોબ કરી. એટલે મેં જોબ કરી શેફ તરીકે. અને શેફ તરીકે તો આપણે ઇન્ડિયામાં વિચારીએ તો બધા એમ કે શેફ તરીકે જોબ કરે છે, તને છોકરી કોણ આપશે એમ. તો પછી સૌથી સારી ન્યૂઝ મને ત્યારે મળી કે જ્યારે હું આઈપીએલ જોતો હતો ને આઈપીએલમાં એક એડ આવતી હતી ઓસ્ટ્રેલિયન કમ્પ્યુટર સોસાયટી, એની એડ આવતી હતી એસીએસ ફાઉન્ડેશન. એના ઉપરથી મેં જોબ અપ્લાય કરી હતી અને એના ઉપરથી મને પહેલી જોબ મળી હતી સત્યમ કમ્પ્યુટર્સ, ઇન્ડિયન બેઝડ આઈટી કંપની. એમણે મને સ્કોલરશિપ આપી હતી. તો દેટ વોઝ ધ બેસ્ટ પાર્ટ, કારણ કે આફ્ટર ઓલમોસ્ટ 2.5 years ઓફ સ્ટ્રગલ, એટલે 2.5 વર્ષની સ્ટ્રગલ પછી પહેલાં સારા ન્યૂઝ મળ્યા વેર આઈ વોઝ કમ્પ્લીટલી હેપી કે ચલો હવે આપણે ઓસ્ટ્રેલિયામાં સેટ થઈ શકીશું. વાહ. તો એ આપણો શું કહેવાય સારો પ્રસંગ યાદ આવે છે. અને દુઃખી પ્રસંગ કે આમ ખરાબ રીતે જોઈએ કે એઝ અ માઇગ્રન્ટ કેવું છે કે આવું થતું હોય છે કે જેમ કે મારા મોટા કાકી એક્સપાયર થઈ ગયા તો પછી તમે હેલ્પલેસ છો. હા. હું ઇન્ડિયા પણ ના જઈ શક્યો. પછી જેમ કે ફોર એક્ઝામ્પલ કોરોના ગયું 4-5 વર્ષ પહેલાં, ત્યારે ઘરમાં બધા બીમાર હતા, ગોધરાની સિવિલ હોસ્પિટલમાં દાખલ હતા અને તમે અહીંયા એકદમ હેલ્પલેસ ફીલ કરો છો. એટલે તમે શું કરો, એટલે તમારા ભાઈઓ બહેનો મમ્મી પપ્પા ઇન્ડિયામાં હોય ત્યારે તમારે શું કે હંમેશા આવી બધી વસ્તુઓ માટે તૈયાર રહેવું પડે. તમે તૈયાર તો રહો પણ તમે કશું ના કરી શકો. તમે એવું સતત લાગ્યા કરે કે સારું આપણે હેલ્પલેસ છીએ. કરેક્ટ. એ 1-2 વખત થયું છે અને ફ્યુચરમાં પણ થશે. આપણે તો આપણા હાથમાં છે જ નહીં. હા, તો એ બધી ખરાબ વસ્તુઓ પણ થાય છે. એના માટે મેન્ટલી સ્ટ્રોંગ રહેવાની જરૂર છે. પણ જ્યાં સુધી પરિવાર અને ભાઈબંધનો સાથ છે તો ધીરે ધીરે બધા ટાઈમમાંથી નીકળી જવાય છે. રાઈટ. આકાશભાઈ, તમારા યાદગાર ઘટનાઓ અને પ્રસંગો? યાદગારમાં તો મને ફરવાનો બહુ શોખ છે. તો અહીંયા આવીને બધા અલગ અલગ સિટી ફર્યા. પછી અહીંયા આવીને હું પાછો ઇન્ડિયા જતો તો પછી વચ્ચે દુબઈ, બેંકોક બધે ફરવા ગયા, સિંગાપુર ફરવા ગયા. એટલે મને એવું થયું કે જો ઇન્ડિયા હતું આટલી જગ્યાએ ના ફરી શકતો, પણ ઓસ્ટ્રેલિયામાં છું તો અલગ અલગ સિટી ફરવા મળે છે, અલગ અલગ કન્ટ્રીમાં ફરવા મળે છે. અને ફ્યુચરમાં બી મારો એવો પ્લાન છે કે આખી દુનિયા ફરું. આઈ થિંક ઓસ્ટ્રેલિયામાં છું
તે પોસિબલ થશે. જો ઇન્ડિયામાં તો એ બી પોસિબલ થાય, પણ એના માટે વધારે મારે મની અર્ન કરવો પડે. પણ ઓસ્ટ્રેલિયામાં જે નોર્મલ બી મિડલ ક્લાસ છે એ લોકોને બી એક કોઈ એમ હોય કે કોઈ ગોલ હોય કે અમારે આખી દુનિયા ફરવી છે, કે કોઈ પર્ટિક્યુલર કાર લેવી છે, કે કશું ફાઇનાન્શિયલ એચીવ કરવું છે, એ પોસિબલ છે. ઓકે. અને ખરાબ ઘટના કોઈ યાદ કરો તો? ખરાબ એક્સપિરિયન્સમાં તો એટલે ખરાબ એટલે કે બહુ જ એ થતું હતું કે જ્યારે મેં અહીંયા માસ્ટર્સ કરવા આવ્યા હતા, માસ્ટર્સ પતાવ્યું અને મેં એકચ્યુઅલી 2 માસ્ટર્સ કર્યા છે આઈટીમાં, 2 અલગ અલગ યુનિવર્સિટીમાંથી. પછી પીઆર માટે એપ્લાય કર્યું તો એ વખતે બધું IELTS આપી પ્લસ ઇન્ડિયાનો એક્સપિરિયન્સ બી બતાવ્યો, એટલે મારા જે પોઈન્ટ હતા એનાથી બી વધારે થતા હતા. અને એ વખત મેં ફાઇલ મૂકી અને એ વખતે GFC આવી ગયું, ગ્લોબલ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ. ત્યારે ઇમિગ્રેશનવાળાએ ગવર્મેન્ટ એકચ્યુઅલી કીધું કે હવે અમે લેસ ઇમિગ્રન્ટને ઇન કરીશું ઓસ્ટ્રેલિયામાં, એટલે લેસ પીઆર આપીશું એમ. ઓકે. તો એ વખતે ફાઇલ મૂકી તો સ્ટાર્ટિંગમાં એવું હતું કે 6 મંથ્સ કે 1 યરમાં પીઆર આવી જશે, પણ એ વખતે લાંબુ ખેંચાઈને 2 યર્સ નીકળી ગયા. ઓકે. એટલે જે 2 યર્સનો પીરિયડ હતો એ વખતે બહુ જ થતું હતું કે ક્યારે પીઆર આવશે. અને બિકોઝ ઓફ પીઆર નહોતા એટલે અહીંયા આઈટીની મને ફિલ્ડમાં જોબ નથી મળતી, કેમ કે મોસ્ટ ઓફ કંપનીસવાળા એવું કહે કે ઓકે તમે આઈટી તો કર્યું છે બેચલર માસ્ટર્સ, પણ તમારી જોડે પીઆર નથી એટલે તમને ફૂલ ટાઈમ જોબ નહીં આપીએ. એટલે જે 2 યર્સનો ટાઈમ હતો એ બહુ જ ટફ હતો. અને એ વખત થતું હતું કે ના હવે ચલો પાછા ઇન્ડિયા જતા રહીએ ત્યાં જોબ સુધી. તો એક વખત તમે ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટ જે ગવર્મેન્ટ છે એમને ફોન કરીને બી કહી દીધું કે તમે મને ડિસિઝન આપો યસ કે નોનું, જો તમે યસ આપશો તો રહીશ અને નો કહેશો તો ઇન્ડિયા જઈશ. વાહ. પણ ઇમિગ્રેશનવાળા તો કોલ સેન્ટરવાળા હોય જે ફર્સ્ટ લાઇન ઓફ સપોર્ટ, એ લોકો તો એમને એક પ્રોસેસ હોય એ પ્રમાણે જવાબ આપે કે આ વેઇટ કરો. બીજું અહીંયા કાયદાની વાત કરીએ તો બહેનો માટે અહીંયા કેવું છે? અહીંયા બહેનોની સેફટી પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ અથવા કલ્ચર, વર્ક કલ્ચર જોઈએ તો કેવું છે અહીંયા? અહીંયા કાયદામાં જોઈએ તો કાયદા બહુ કડક છે. અને જે આપણા જે ફિઝિકલ કે મર્ડર લેવલના જે કે કોઈ કનડગત લેવલના કાયદા બહુ જ કડક રીતે અહીંયા ગવર્મેન્ટ લે છે. જે બીજા ડિસ્ક્રિમિનેશનના અને એ બધા ઇસ્યુ જે હોય એ કંપની લેવલે, ઓર્ગેનાઇઝેશન લેવલે એ લોકો સરસ રીતે પોલિસીસ બનાવે છે, પ્રોસિજર્સ બનાવે છે, કમ્પ્લેનની ટીમ્સ બનાવે છે. એટલે એ રીતે પણ એ રીતે હેન્ડલ થતા હોય છે. વુમન અહીંયા બહુ જ સેફ ફીલ કરે છે કમ્પેર ટુ ઇન્ડિયા. ઓકે. આપણા ગુજરાતમાં તો મોડા સુધી બહેનો ગરબા રમવા પણ જતી હોય છે, રાતે 12 વાગ્યા સુધી. તો ત્યાં તો બહેનો પોતાની જાતને બહુ સેફ ફીલ કરે છે. આપણા ગુજરાતની પર્ટિક્યુલર વાત કરીએ તો એ પ્રમાણે અહીંયા તમારી દ્રષ્ટિએ કેવું છે? આપણે ગુજરાત તો બહુ સારું રાજ્ય છે ડેફિનેટલી. આપણે ઇન્ડિયામાં ગણીએ કે વિમેન સેફટી પ્રમાણે આઈ થિંક ગુજરાત વુડ કમ ઓન ટોપ. સિડનીમાં પણ સેફ છે. અહીંયા રાતના અમે જ્યારે સ્ટુડન્ટ હતા હોય તો બધી નથી જોતા, પણ રાતના ટ્રેનમાં છોકરીઓ એકલી આવતી જતી હોય છે અને કોઈ ડર હોતો નથી, કારણ કે સર્વેલન્સ વધારે છે કે દરેક પોઈન્ટ, દરેક સ્ક્વેર રોડ્સ, બધી જગ્યાએ કેમેરાઝ હોય છે. એટલે અને હમણાં જેમ દિનકરે કીધું કે કાયદા કડક છે, એટલે વન્સ યુ આર કોટ યુ આર સ્ક્રૂડ. એટલે પીપલ પર્સનલી ટેક ઓલ્સો રિસ્પોન્સિબિલિટી કીપિંગ ધ એન્વાયરમેન્ટ સેફ. અને વેપન કલ્ચર અહીંયા બિલકુલ નથી આપણે ઇન્ડિયાની જેમ. એટલે એવું નથી કે કાલે રાતના ઉઠીને અમેરિકાની જેમ કોઈ બંદૂક બતાવશે અને કશું કરી દેશે, એવું કશું નથી. ઓકે. એટલે ઓવરઓલ ઇરિસ્પેક્ટિવ વેધર વુમન ઓર મેન, ઇટ્સ અ સેફ કન્ટ્રી, ક્વાઇટ સેફ કન્ટ્રી. અને કમ્પેર ટુ ગુજરાત આઈ કાન્ટ કમ્પેર મચ, બટ આઈ કેન સે સ્ટીલ બેટર દેન ગુજરાત, કારણ કે અહીંયા જનરલ ક્લાસ જે છે, મિડલ ક્લાસ છે અને વેલ ટુ ડુ ક્લાસ છે. એટલે કોઈ પણ જાતની છેડતી કે કોઈ પણ જાતની ઠઠ્ઠા મસ્કરી એવું કશું અહીં જોવા મળતું નથી. તો આપની સાથેનો સંવાદ ખૂબ રસપ્રદ રહ્યો અને આશા રાખું કે આપણા દેશમાં પણ જે લોકો આ જોશે એમને સારું એવું માર્ગદર્શન મળશે અને આપની જે જર્ની છે એમાંથી લોકો પ્રેરણા લઈ અને પોતાના કારકિર્દીનું પણ ઘડતર કરી શકશે. અને તમારા આગળના જે ફ્યુચર પ્લાન છે એના માટે તમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. તમે અત્યારે ખૂબ સારી અહીંયા પ્રગતિ કરી છે, એ રીતે હજુ પણ આગળ પ્રગતિ કરો એવી વિશેષ શુભેચ્છાઓ પાઠવું છું. આ મુલાકાતને વિરામ આપીએ છીએ. ખૂબ ખૂબ આભાર, તમે લોકોએ મને સમય આપ્યો. થેન્ક યુ વેરી મચ. તો આ હતા દિનકર ગઢવી, રિદ્ધિશ ચુડાસમા અને આકાશ પટેલ.
મિત્રો, સિડનીમાં આ ત્રણેય મિત્રોને મળીને ખૂબ જ આનંદ થયો, એમની પ્રગતિ વિશે જાણીને પણ ખૂબ જ આનંદ થયો. તો આવી જ રીતે આપણે દરેક એપિસોડમાં આવા મહાનુભાવોને મળતા રહીશું અને તેમને પાસેથી જાણીશું તેમને કારકિર્દીની અવનવી વાતો અને તેમાંથી કંઈક મેળવીશું. આ સિરીઝને આપણે હજુ આગળ વધારીશું. તો મળીએ આવતા એપિસોડમાં કોઈ નવા જ મહાનુભાવ સાથે. નમસ્કાર.